આ પ્રજા, તમને ખ્યાલ હશે કે સેકન્ડ વર્લ્ડ વોરમાં બ્રિટનના છક્કા છૂટી ગયેલા. જર્મન બોમ્બરે 60,000 વખત બધા બોમ્બ ઠોકેલા. આખું તહસ નહસ થઈ ગયેલું અને આખી ઇકોનોમી તૂટી ગયેલી. વોરમાં છે ને બધાએ ઘસાવવું પડે. વોર કોઈ કે પાણીપુરી કે શ્રીખંડ ખાવાનો કોઈ પ્રોગ્રામ નથી. કોઈ પણ દેશ 10-15 વર્ષ પાછો પડી જાય. જ્યારે સંપૂર્ણ બ્રિટન તહસ નહસ થઈ ગયું, લોકો ભાંગી પડ્યા. કારણ કે લોખંડ હોય તો તમારે બધા શસ્ત્રો બનાવો, ટેન્ક બનાવો, વેપન્સ બનાવો. અને એ વખતે પ્રજા તૂટી પડેલી ત્યારે ચર્ચિલે આવો શબ્દ આપેલો, વી ફોર વિક્ટરી. જે આપણે ગામડાનો સરપંચ ચૂંટાઈ, કોકને મારીને, કોઈને ઊંધો પાડીને, કોકને હંતાડીને, કોકને બગાડીને તે આનામ કરે. પેલી ઉનાળામાં પેલી 7-7 ઓવરની મેચ રમાય ને રાત્રે લાઇટમાં, ફ્લડ લાઇટમાં, એમાં જીતેલો આનામ કરે. જનરલ સેક્રેટરી, સ્કૂલનો જે ચીફ જનરલ સેક્રેટરી હોય ને એને ખબર બે આમ સેકન્ડ વર્લ્ડ વોરમાં જીત્યા એટલે આમ થયું છે, તારી 7 ઓવરની મેચ નહીં. અને પ્રજાએ એને કીધું કે હું તમને અત્યારે કંઈ નહીં આપી શકું. ચર્ચિલ કહે છે તમે ફક્ત શ્રમ કરો અને એક સારી ભાવના રાખો. એમ અત્યારે હું તમને ટીયર્સ આપું, આંસુ આપી શકું, બાકી કંઈ નથી આપણી પાસે. અને પ્રજા ઊભી થઈ ગઈ અને સેકન્ડ વર્લ્ડ વોરમાં જીત્યા. વર્લ્ડ વોર જીત્યા એટલે બ્રિટનને કારણે, કારણ કે બ્રિટનની પાસે બધાએ ખેંચાયેલા, જર્મની બાજુ યુગોસ્લાવિયા અને બધા દેશો હતા. અને એ વખતે લંડનમાં હાઇડ પાર્ક છે, ત્યાં 60,000 માણસો ચર્ચિલનું સન્માન કરવા આવેલા. ઓ વોટ એ ગ્રેટ ચર્ચિલ, યુ આર ગ્રેટ. 60,000 માણસ. એ વખતે એક પત્રકારે કીધું કે જોયું, તમારી ખૂને જુઓ, તમારી મુત્સદીગીરી જુઓ, તમે જીત્યા, તમને 60,000 માણસ વધારવા આવ્યા. આમાંથી લગભગ 99% ખબર નહીં હોય કે ચર્ચિલને સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મળેલો છે. હી વોઝ નોટ ઓર્ડિનરી મેન. એ ચર્ચિલ બોલ્યો, ક્યાં 60,000 પ્રજા ભેગી થઈને એનો કોઈ વિશ્વાસ નહીં. કાલે મને ફાંસીએ લટકાવે તો આના કરતાં ડબલ આવે માણસ. તમે જે મેન પાવર કહો છો ને એ માણસો આ છે. એ માણસોના મૂળ છે ને માટીના છે, ધબ્બ કરતા બેસી જાય. જ્યારે તમારી આમ વાહવા થતી હોય ને તો બધા હૈસો કરે, પણ જ્યારે તમે પડતા હોય ને ત્યારે તમને 500 માણસ પાટું મારે પણ ખરાય. એટલે એનો ગર્વ નહીં કર, તને કેટલા માણસો ઓળખે છે, કેટલો તારો હુકમ માને છે. મા ગુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલ સર્વમ. આપણી જે પલક પડે ને એટલી વારમાં તો કાળ બધાને હરી લે છે. એ કાળની શક્તિ છે. તો માણસને અહંકાર આવે. આ તો બહુ સત્ય પ્રસંગ છે. અત્યારે તમે વાંચતા નથી ને તમારા દીકરાને વાંચવા નથી દેતા. સ્કૂલ સિવાય કોઈ ઇતર વાંચન જ ન રહ્યું. આપણે જનકલ્યાણ ને, અખંડ આનંદ ને, નવનીત સમર્પણ ને, ચાંદા મામા ને, રમકડું ને, જગમગ ને, ફૂલવાડી ને, બધું આઝાદીનું કેટલું વાંચતા હતા. આજે છોકરાઓ કાંઈ વાંચતા નથી. સત્સંગનું નહીં મારા બેટા. હવે તો બધું મોબાઈલમાં બધું આવી ગયું, વચનામત સ્વામીની વાતો એને સાંભળતા નથી. બોલો, અને જય એમાં એટલો ઊંચો થાય ને વાત ન પૂછો. તો કુમાર મેગેઝિન બચુભાઈ રાવત ચલાવતા હતા. એમાં કોઈ જાતની એડવર્ટાઇઝ નહોતા લેતા, તમારી જાણ ખાતર. એમાં સ્થાપત્ય, કાવ્ય, સંગીત, પુરાતત્વ, કોઈ નોવેલ નહીં, કોઈ પેમલા ફેમિલી નહીં, પણ એકદમ શિષ્ટ મેગેઝિન હતું. એમાં કોઈની કવિતા આવે ને, રઘુવીર ચૌધરીની કવિતા અમે આવેલી પહેલી, હરીન્દ્ર દવેની, તો કોલર ઊંચો કરે કે આપણી કવિતા કુમાર મેગેઝિનમાં આવી શકે. કુમાર મેગેઝિનમાં પેલું જય હિન્દનું 4થું પાનું હોય ને, ઉપલેટા આવૃત્તિ, અને નડિયાદમાં દિવ્ય ભાસ્કરની કોપી હોય, એમાં લખ્યું હોય બધું ઉત્તરસંડા નડિયાદની વિશેષ પૂર્તિ. એમાં તમારું કાવ્ય આવે અને કુમારમાં આવે, એમાં હાથી ઘોડાનો ફરક છે. એ બચુભાઈ રાવતે એક પ્રસંગ નોંધ્યો છે, આપણે ખળભળાવી નાખ્યો છે. ભાઈ, 2 મોટા માણસ, મોટા એટલે હિન્દુસ્તાનના દિગ્ગજ ગણાય, નામ પછી કહેવાનું, નહીં તો એનો પ્રસંગની મજા નહીં રહે. એર ઇન્ડિયા ટાટાના હાથમાં હતું. ટાટાનું સંપૂર્ણ મેનેજમેન્ટ. આ પ્રસંગ છે લગભગ 59-60 સુધીનો. પછી તો હિન્દુસ્તાને સરકારે લીધું અને એની સરકાર વેપારી, એની પ્રજા ભિખારી. બાપા બોલતા, સરકારે કાયદા લાવીને સારો માલ મળે, સારો માલ યુઝર્સને મળે, એને યોગ્ય નફો મળે, કોઈ જગ્યાએ કાળા બજાર પણ ન થાય, ટ્રાન્સપોર્ટેશન શિપથી જે આવે એના કાયદા ઊભા કરીને કાયદા પડાવવા. ભાઈ વેપાર કરવા જાય તો હમણાં 62,000 કરોડનું નુકસાન ગયું એર ઇન્ડિયાને, અને ટાટાએ લીધું આ નુકસાન સાથે. અને જોજો ભરપાઈ કરી દેશે, કારણ કે માણસ છે, મેનેજમેન્ટ છે. તો 2 માણસ
બોમ્બેથી લંડન જતા હતા, એર ઇન્ડિયાનું પ્લેન, ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા, કારણ કે મોટા લિજેન્ડ માણસ હતા. અને એર હોસ્ટેસ દોડીને કહે પાણી આપે, જે શરાબ પીતો એને શરાબ આપે. એક વ્યક્તિ શરાબ નહોતી પીતી, બીજી પીતી હતી. અને પછી એક વ્યક્તિ જેને લંડન જઈને પોતાનો બિઝનેસને કંટ્રોલ કરવાનો હતો, એના પોઈન્ટ્સ ટપકાવતા હતા. અને બીજી વ્યક્તિ મારી જેમ હાવ નવરી, તમે થોડા ચોખા ખાઈ, બગાસા ખાઈ. પ્લેનમાં તો કંઈ દેખાય નહીં, એમ કે લંડન 12,000 કિલોમીટર, માઇલસ્ટોન તો આવવાનું નથી, વાદળા ઉપર ચડ્યા એટલે કાંઈ નહીં. અને પેલી વ્યક્તિ પોઈન્ટ ટપકાવતી નહીં. પછી જ્યારે બધું ડાયરી લખીને પૂરું કર્યું અને બાજુવાળી વ્યક્તિ કે આપ મુझको पहचानते हैं क्या? પેલો કે વ્યક્તિ કે જી ના, એ हमारा प्रथम परिचय है. ઓહ, આપ મુझको નહીં પહેચાનતે? તો અહંકારી માણસને આવું બહુ હોય કે તું મને નહીં ઓળખતો. હવે નોય ઓળખે, 7 અબજની વસ્તીમાં તું વળી કઈ વાડીનો મોળો કે તને બધા ઓળખે જેમ. તો કે આપ मुझको नहीं पहचानते? मेरे पापा फिल्म में काम करते थे, मैं भी फिल्म में काम करता हूँ. पहली व्यक्ति के ओ आप कोडाक रोल बनाते हैं? फिल्म એટલે શું? પેલા કોડાકના રોલ બનતા હતા રોચેસ્ટરમાં, અમેરિકામાં. એ મકાને તોડી નાખ્યું હમણાં 100 વર્ષે, કારણ કે રોલ માત્ર બંધ થઈ ગયા મોબાઈલના પ્રતાપે. તો કોઈ આપ કોડાક મેં કામ કરતે હે? તો કે જી ના, અમે રોચેસ્ટર ગયેલા ને 1982માં ડૉક્ટર સ્વામી જોડે. અને એ વખતે અમે 8 સંતો હતા, સાંભળ સુથારને ઘરે ઉતરેલા. એ એન્જિનિયર હતા ત્યાં, નામ લાગે સાંભળ ને સુથાર, ત્યાં રંધો નહોતો ફેરવતો, એટલે બહુ મોટા એન્જિનિયર હતો. એના ઘરે ઉતર્યા. એ દર વર્ષે બાપા જાય કે સંતો જાય તો જાતે દૂધમાં લાડુ બનાવે, બહુ સરસ મસ્ત એકદમ. ગઈકાલે જમ્યા 2 લાડુ બધા, એવા સરસ લાડુ. ને પછી એને ઘરે ભરેલા રીંગણાનું શાક બનાવેલું. ચાતુર્માસ શરૂ થવાને અઠવાડિયાની વાર હતી. આપણી ટેવ એવી કે ભગવાન દેવ પોટી જાય એટલે રીંગણા ન ખવાય આપણા નિયમ પ્રમાણે. તો છેલ્લું અઠવાડિયું રીંગણા ક્યાંથી? સારા કૂણા? અરે ભાઈ પછી રીંગણા છે જ હવે. તો એના ઘરે ભરેલા કૂણા રીંગણાનું શાક હતું, એટલું મસ્ત હતું. ને ડૉક્ટર સાંઈ કે શામળભાઈ આ શાક સર્વોપરી છે, 85% જાય કે 85% આપું એમ. પછી કે આવા નાના રીંગણા થાય છે તમારે અમેરિકામાં લીંબુ મોટું હોય પણ ખાટું ન હોય, મરચું આવું હોય પણ તીખું ન હોય, માણસ મોટો 6 ફૂટનો હોય પણ હાલો હૃદય વિનાનો. હગો બાપ મરી જાય તો બાપને માનું મળદું હોય ને એ મોર્ગમાં મૂકી રાખે કે હવે આપણે આવતા શનિ રવિ એનું ફ્યુનરલ કરશું. તો મર્યા પછી બિચારો બરફની ઠંડીમાં ડોહો ઠીંગુરાઈ ગયો હોય અને પછી એને દફનાવે. એટલે કે આવા રીંગણા થાય છે. તો એને સૌ સરસ જવાબ આપ્યો, સાચો જવાબ, સરસ નહીં. કે સ્વામી હું જાન્યુઆરીમાં અમદાવાદ લગ્નમાં આવેલો અને રિટર્ન થયો એટલે કૂણા રીંગણા જાન્યુઆરીમાં તો સિઝન હોય તો હું લેતો આવેલો. અને તમે આવ્યા અને મારી પત્નીએ તો 6 મહિના પહેલાં બધો મસાલો ભરી ડીપ ફ્રીઝમાં મૂકી દીધેલું. તમે આવ્યા માઇક્રો ઓવનમાં ગરમ કર્યું, ના ગરમ રીંગણા. ડૉક્ટર સાહેબ કે સંતો અમેરિકા, મારા વાલા અમેરિકા, જાન્યુઆરીના રીંગણા આપણે જુલાઈમાં ખવડાવે છે. જાન્યુઆરીના રીંગણા. આપણા હરિભક્ત છે ને રાકેશભાઈ, એ ઓર્લાન્ડો અને ટેમ્પા અને ફ્લોરિડામાં રસોઈ બનાવે, એમ બધી અદ્ભુત હો, પાઉંભાજીને સારામાં સારી. એ બધા છોકરાઓ સભા પતે ને તો કે વધી હોય તો ભરી દો ને, કારણ કે સોમથી શુક્ર કોણ રાંધવાનો છે અને ટાઈમ જોવે ને. વસ્તુ હોય, પૈસા હોય પણ કેવી રીતે હાઉ ટુ કુક એ ખબર ન હોય. તે ડૉક્ટર સાહેબ જો એક વોશિંગ્ટનની નોટ છે ને, વોશિંગ્ટનનો ફોટો, એટલે અહીંયા સાહેબ હોય પણ ત્યાં શું કરે કે હાઉસકીપર. કે હું હાઉસકીપર એટલે શું? મકાન બાંધવાના, ચાદરો બદલવાની મોટેલમાં, ટોયલેટમાં નાખીને સાફ કરવાનો. અહીંયા મોટો સાહેબ હોય. નટુભાઈને અમારા ભાનુશાળી સાહેબ ઓળખ્યા છે, આપણા અડાસના છે ને અમારે જીબીમાં એક સાહેબ હતા, પટેલ સાહેબ. તે પછી રિટાયર્ડ, એટલો મોટો એન્જિનિયર લેવલનો માણસ, ડેપ્યુટી એન્જિનિયર જેવો. તે અમેરિકા જઈને મોટેલ સાફ કરે. શું કે અહીંયા સાહેબ 6 જણા સલામ ભરે. ત્યાં છે નો સાહેબ, ત્યાં કોઈ માણસ ડ્રાઈવર ન રાખી શકે, ઘરમાં નોકર ન રાખી શકે, માળી રાખી ન શકે. તમે કરો તો નહીં, કાંઈ નહીં, તમારે $1 બચે નહીં. એટલે પહેલી વ્યક્તિએ કીધું કે ઓ આપ કોડક કંપની में काम करते हैं? ये व्यक्ति के ना, आई एम ग्रेटेस्ट शोमैन ऑन द अर्थ. मेरा खुद का स्टूडियो है, RK स्टूडियो, चेंबूर में राज कपूर स्टूडियो. मैं भी एक्टर हूँ. मेरा मजना भाई शम्मी कपूर एक्टर है, सबसे छोटा शशि कपूर. मैंने आग, आवारा, अनाड़ी,
श्री 420 बरसात એ ફિલ્મ મેને બનાવી है. आप मुझको नहीं पहचानते हैं. આપણે ગુજરાતી ફિલ્મની મારી જવું પહેલે પાલ અને જેતલપુરની શું ગઈ ઓલું આવે ને કે જેતપુરની ગંગા રૂપલી દાંતણવાળી એ ગુજરાતી ફિલ્મનો બોજો પૂછે કોઈ એમાં કોઈ સ્ટોરી ન હોય. કંઈ સ્ટોરી હોય ને પ્લોટ હોય તો સારું ફિલ્મ બને. ગુજરાતી ફિલ્મમાં કામ વિનાના 2-4 દાંડિયા રસ આવે. ઓલી છોકરી પરણીને સાસરે જતી હોય તો 6 મિનિટ તો રોવાના સીન ચાલે. બોલા રડે એટલે આટલું બધું રડવાનું ન હોય. તો ગમત છે. જો એમને લગ્ન થયા ને મુહૂર્તિયો આવેલો પરણવા લગ્ન પત્યા એટલે પછી સાસરે જવાનું હોય ને ગરમી વૈશાખ મહિનો કે મારું કામ એર કન્ડિશન ગાડીમાં વરાજો બેસી ગયો. ઓલી દીકરી તો બિચારી સાસરે જતી હોય તેની મા ભેટે અને જેટલું છાનું રાખવા જાય એટલું રડવાનું વધે કેટલીક વાર. તો ઓલો તો અંદર બેસી ગયો તો કોકે કીધું વરાજાને તમે કેટલા નિર્દય છો. ઓલી ધ્રુસકે રડે ને તમારું તો આમ રૂવાડું ફરકતું નથી. વરાજાએ બહુ સરસ જવાબ આપ્યો કે એને અત્યારે રડી લેવા દો પછી મારી પાસે પુષ્કળ ટાઈમ છે. મારો વારો શું કે હમણાં જોક આવેલો સરસ. સંસ્કૃતનો ક્લાસ ચાલતો હતો. સંસ્કૃતનો વિદ્યાર્થીને ઊભો કર્યો કે સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય. અંગ્રેજીમાં વાઈફ કે, ઉર્દુમાં બીબી કે, તો સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય. પેલો છોકરો કે સાહેબ સંસ્કૃત મૂકો ને કે કોઈ ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય કે આમ તો ભારિયા કહેવાય. તો પેલો છોકરો વળી એના મા બાપને જોયું હશે બધું એટલે એ કે સંસ્કૃતની કોઈ પણ ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. છોકરાએ બાપે પૂછ્યું એમ દીકરાને કે દીકરાએ બાપને પૂછ્યું કે પાપા આ ગન અને મશીન ગનમાં શું ફરક છે. એને પપ્પાએ કીધું કે જો હું બોલવું એ ગન એમાં ભરવી પડે બુલેટ પતે એટલે અને તારી મમ્મી બોલે મશીન ગન એટલો ફરક શું કે. તો પછી રાજ કપૂરે કીધું હવે રાજ કपूर આવી ગયો પાત્ર બીજું હવે આવશે. उसका मतलब ये है कि आप हिंदुस्तान में नहीं रहते. मैं हिंदुस्तान में रहता हूँ. मेरा स्किन टोन मेरी भाषा भी हिंदी है. मैं आपसे बहुत अच्छी भाषा हिंदी में बातचीत करता हूँ. फिर क्यों तो कि आप मुझको नहीं पहचानते. પછી રાજ કપૂરે કીધું કે આપકા નામ क्या. સાંભળજો ભાઈ मेरा नाम घनश्याम दास बिरला. બિરલા ફાઉન્ડેશનનો હેડ જેણે બિરલા ધંધો શરૂ કર્યો એ અને એ કલકત્તામાં અંગ્રેજોની દાદાગીરી હતી. જ્યુટનો ધંધો ક્ષણ કોઈને પગ ન મૂકવા દે કોઈને પણ નહીં. લિટરલી મોનોપોલી હતી. પણ જેવા બિરલા કલકત્તા ગયા ને બધા દોડ્યા એના ગાહડા પોટલા બાંધીને ભાગ્યા હોય કે આવ્યો આપણો બાપ કે આપણે વેચી ખાય એવો વેપારી આવ્યો. જીડી બિરલા ભાઈ સાહેબ આવડું મોટું એનું વિક્રમાદિત્ય બિરલા અને આદિત્ય બિરલા એ બિરલાને રાજ કપૂર ન ઓળખે, રાજ કપૂરને બિરલા ન ઓળખે. ને આપણે કહે અમારે ગામમાં આવો ને તો કૂતરાને પૂછો તો મારું ઘર દેખાડી લે. તે કૂતરો કંઈ હાડો હાડું છે તારો પણ અહંકાર એટલો બધો. તો કે માં કરું ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ. કાળ છે ને 1 મિનિટમાં તને હરી લે છે. કથામાં ઘણીવાર કહેતા કે મૂળ વિનાનું ઢોકળું ઢળેગા ઢબ અને કરેગા કબ. તુલસીના છોડને મૂળ છે, પીપળાને મૂળ છે, વડલાને, લીમડો બધા જ વનસ્પતિને. એક માણસને મૂળ નથી. ભલે લખ્યું જ્યોતિષે કે 88 વર્ષની લાંબી આવરદા અને લીલી વાડી જોઈને સૌની વચ્ચે હસતા રમતા દેહ મુખ છે. આ સુનામી આવ્યા છે એમાં 1.5 લાખ છે. એમાં બાલ બચ્ચાને કેટલાક તો જન્મેલા બચ્ચા સાથે તણાઈ જશે. કાળની ગતિ ન્યારી છે પરંતુ ભગવાનની કૃપા અતિ ન્યારી છે. એનું ભજન કરીએ તો આપણે જીતીએ. તો કે કાયા તારી એઝ વેલ એઝ મારી, અમારી એકની મારી કાચી માટીનો ઘડુલો. તો આપણે કોઈ વોરંટી નથી, ગેરંટી નથી આપણા શરીરની. ક્યારે પડી જાય. હું તો આમ રસ્તો ક્રોસ કરતા તમારા ભાઈ કે આમ સવારે આમ રસ્તો ક્રોસ કરતા અને અડફેટે આવી ગયા. કેટલીક વાર મુંબઈની ટ્રેનમાં આમ લબડતો હોય ને કોક જો થાંભલો ભટકે ત્યાં હેમરેજ થઈ જાય. મુંબઈમાં રોજની 18 થી 20 લાવારીસ ભેગી થતી હશે. જેનો કોઈ વારસદાર ન હોય એવા મળદા. અમે રોજ જોતા દાદર મંદિરમાં રહેતા ને રાત્રે 12 વાગે શબ વાહિની આવે અને એકમાં 3 બધી નાખી દે બધાની બોડી રોજના. તો કહેવાનું કે દેહનો ભરોસો જ નથી એમ. બધા નાના બાળકો એના હોબી હોય કેટલાક
પહેલાં બધું બાળપણ કેટલું આનંદ હતું, લંગડી ને હુતુતું ને ખોખો ને ચોર પોલીસ ને સંતા કુકડી ને પછી ઓલું 7 સ્ટોન ને. અત્યારે છોકરા એક માલ રહે, કાંઈ જ નહીં બીજું. અને તમે રાજી થાવ કે માથું નથી ખાતો, કે પછી માથું નહીં તમને આખા ખાઈ જશે. જોજો તો ખરા, વિજ્ઞાન એવું કહે છે કે ધાવણું બાળક બાલિકા હોય, માં એને જ્યારે પ્રેમથી અમૃતપાન કરાવે ત્યારે રાજીપાથી આનંદથી એના વાસામાં માથે હાથ ફેરવે, એ બાળક મોટું થઈને ગમે એટલી મોટી પદવી ઉપર પહોંચે, મા બાપનો ક્યારે અનાદર ન કરી શકે એ બાળકો. પણ તમે આમ જોતા જોતા કાં છાનો રે એમ મોબાઈલે જોતા હોય, એટલે એને આદર આપો, એને વાત્સલ્ય આપો. કે છે એ બાળક બાલિકા તમે ઘરડા થાવ ને તો એ તમારી સેવા ભૂલી ન શકે. તો છોકરા ઉનાળામાં કરે શું, ગરમી હોય ને તો આપણે બહાર ફરીએ તો કાઠિયાવાડી ભાષામાં બોલે, એ અંદર આવો મુવા હા હોમાં સમજતા નથી. શું કે હા હો એટલે હા ના, એમ એ જૂની ભાષા. અંદર આવો માથે બધા તડકા ઢગે છે, પછી નાખોરી ફૂટશે, હા હોમાં સમજતા નથી. તો છોકરા ઘરમાં આવે પણ વડીલો હોઈ જાય, છોકરાને શું ઊંઘ આવે બિચારાને. પછી ઓલું સાબુની ચપોતરી હોય ને, પહેલાં 2 સાબુ આવતા હતા, સનલાઇટ અને લાઈફ બોય, બાકી કોઈનું અસ્તિત્વ નહોતું. અત્યારે જય ને લીરિલ ને સિન્થોલ ને ડેટોલ ને ડોમ. એટલે કે આપણો દેશ ખેતી પ્રધાન છે કે સાબુ પ્રધાન? અને દરેક જાહેરાત આપે કે આ સાબુ તમારું સૌંદર્ય નિખારે છે. કોઈ સાબુ સૌંદર્ય ન જ નિખારે, ચિકાસ સાફ કરે, મેલ સાફ કરે, ગંદકી સાફ કરે. જો સૌંદર્ય નિખારતા હોત તો આફ્રિકા છે ને આપણા બધા સાબુ ખરીદી લે. બ્રહ્માજી હતા ને, બ્રહ્માજી એને પહેલો મનુષ્યનો ઘાણ બનાવ્યો. આમ બધું બનાવ્યું, વનસ્પતિ ને ઝાડ ને પાડ ને કોતર ને ખીણ ને દરિયો ને સાગર ને બધું બનાવ્યું. ભગવાન કે હજી રંગ પૂરો. અને પછી વળી જાત જાતના પક્ષીઓ બનાવ્યા, એટલું બધું બનાવ્યું. ભગવાન કે હજી રંગ પૂરો. અને છેલ્લે માણસને બનાવ્યો. એટલે બંગાળી કવિ ચંડીદાસ એ કહે છે સાબાર ઉપર મનુષ્ય આ છે, સૌની ઉપર મનુષ્ય ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન. તેમ પહેલો ઘાણ કાઢવો પડે ને, ત્યાં બ્રહ્માંડનો તાવડો, અને પહેલો ઘાણ કાઢ્યો ત્યાં તાપ વધારે હતો, તે કાળા મસ્ત થઈ ગયા ઘાણ, ત્યાં બધો આફ્રિકા ખંડમાં ફેંક્યો. કેન્યા ને ટાન્ઝાનિયા ને ઝામ્બિયા ને યુગાન્ડા ને રવાન્ડા ને બુરાન્ડી ને ઇથોપિયા, જાંબો બાંબો બાના જાંબો બાના. પછી કહેવાય તો આમ ઘાણ કેટલા બાળશો, તે તાપ એકદમ ઓછો કરી નાખ્યો. તો પછી બીજો ઘાણ કાચો રહ્યો, તે યુરોપમાં ફેંક્યો. એ લોકો આપણા દેશમાં તડકો ખાવા આવે છે બિચારા. આમ લોશન બોશન લગાવી અને આપણે ટોન મળે ને, આવો સ્કિન ટોન, એના માટે એ લોકો તલસે છે. ને આપણે કે ધોળા ધોળા, તો એ ધોળા કેવા આપણા ઘરમાં ચોમાસામાં જે જેઠ ગોરાળા ફરે ને એવા, એ બહુ એટલા બધા સારા ન હોય બધા. તો પછી ત્રીજો ઘાણ ઉતાર્યો એ VUNME, એ પરફેક્ટ ઘાણ ઉતાર્યો. તે છોકરાઓ છે ને એ સાબુ સારો એવો આવતો ને, 15 માણસનું કુટુંબ ઘસ ઘસ કરે તો એની ચપોતરી ન થાય. આવે લાગે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદ અનાદિ છે, તો આ 7 ભેદ હોવા જોઈએ. લાઈફ બોય ને સનલાઇટ એ મરતા જ નથી, નાશ પામતા જ નથી. હાવ છેલ્લી પતલી ચપોતરી છે તે દાદીમાં કે અંદર ખીલ્લી ભરવી દો, આમ હાથ ધોવા કામ લાગે. પછી ખીલ્લી પણ આમ આર પાર નીકળી જાય. તે છોકરા જે સાબુની ચપોતરીને આમ ગરમ પાણીમાં ફલાડીનો ફીણ કરે અને કાગળની ભૂંગળી બનાવે, પછી આમ લઈ પેલા પરપોટા નીકળે, બબલ્સ. અને છોકરાઓ રાજી થઈ, એ જો મારો મોટો બબલ્સ ઉડે બધા આમ આ વાઘા પાછા. તેની આવરદા કેટલી હોય? 6 કલાક, 8 કલાક, અઠવાડિયું, 2 અઠવાડિયા, વરસ, આમ સેકન્ડોમાં ફૂટતો હોય. એમાં એક પરપોટો હતો ને, લાંબો સમય સુધી આમ હવામાં ફરતો રહ્યો, આમ ગયો, અંદર ભૂરી ને લાલ જેમ જાય દેખાય. બહુ લાંબુ જીવ્યો, એટલે કે 1.5 સેકન્ડ જેવું. તો નાનો પરપોટો જે તાજો નીકળ્યો ને, એણે કીધું દાદા હવે ફૂટો ને, બહુ ટાઈમ થઈ ગયો. શું કે એમ વિવેક સાગર થઈ ગયા ને, કે પછી ઘરમાં બહુ ટકટક કરતા હોય ને, તો આપણે અક્ષરદેરીમાન ઘનશ્યામ મહારાજને આપણા સ્થાનિક મંદિરમાં શું કહીએ, હે મહારાજ દોષો ટાળજો. પહેલો એ પ્રાર્થના કરે, હે મહારાજ આ ડોસાને ટાળશો. કે આપણે આંતરિક દોષ ઓલો કે આ ડોસાને ટાળજો. શું કે તો આપણી પરપોટા જેવી આવરદા છે, પરપોટા જેવી.
કાંઈ જ નક્કી નહીં. તમે બધા પ્લાન કર્યા ને એને ઊંધા પાડી દે, બોલો કશું જ નહીં. યોગી બાપા 70માં આફ્રિકા ગયેલા. કંપાલામાં મોટી સભા હતી. મોહનભાઈ રાઠોડ ભાવનગર સ્ટેટના ચીફ એન્જિનિયર, બહુ મોટું નામ ગણાય અને ચુસ્ત રામાયણી. તે બાપા યોગી બાપાનો બહુ ભાવ હતો કે રામાયણમાં જે સંતના લક્ષણ કીધા છે, અઠંગ અભ્યાસી હો, ચોપાઈ એમ કડકડાટ બોલે. આખા સ્ટેટના એન્જિનિયર, ચીફ એન્જિનિયર. તો એણે પ્રવચન કર્યું ઊભા થઈને યોગી બાપાની હાજરીમાં. સંતનો મહિમા કીધો અને પછી આમ સીટ ઉપર બેઠા પોતાની ખુરશી ઉપર અને તરત આમ ત્યાં માથું ઢળી ગયું. સભામાં ધામમાં ગયા. આ બધા સાક્ષી છે, આ બધા યુવકો અમેરિકાના, આફ્રિકાના બધા. અને પછી એની સ્મશાન યાત્રા અને પ્રમુખ સાંઈ મહારાજે પોતે એને અગ્નિ સંસ્કાર કરેલો. તો બધા જોઈ રહ્યા કે હમણાં પ્રવચન પત્યું, નીચે બેઠા. પ્રવચન ક્યારે થાય? આપણી યાદદાસ્ત હોય. આ બોલવું એક સ્ટ્રેન્થ છે, શક્તિ છે. એમાં કે બહુ તમારી ઉર્જા વપરાય, એમ મેક્ઝિમમ વપરાય. તો એ બોલીને બેઠા અને દ્રઢ ગતિ ઝૂકી ગયું. એમ મારું તમારું ક્યારે શું થશે આની ખબર જ નથી ને, એટલે તો આપણે પાગળ ધીના કરીએ છીએ. મજા કરો, લહેર કરો, આપણને કાંઈ ન થાય. એવું બોલનારા કુંભકર્ણને રાવણ સરખા કાયા મૂકી ચાલ્યા. આ કડિયા છડિયા બળિયા ચાલ્યા, હાથ ઘસીને ઠાલા. બિચારા હાથ ઘસતા રહ્યા અને મૃત્યુ એને ગ્રસી ગયું. મૃત્યુ એનો કોળિયો કરી ગયો. તો કહે છે કે ભગવાનનું ભજન કર, એમાં બુદ્ધિ ન ચલાવ. આપણે પેલો ઇલેક્ટ્રિશિયન કહે ને કે આ વાયર ખુલ્લા છે, અમને અડતા નહીં, પછી હું સૌ બેસાડી દઈશ, કરંટ ચાલુ છે. હવે ઓલો તો બિચારો ITIમાં ભણેલો હોય, એ ના પાડી છે અડવાની. તમે અડવા જાઓ કે હારો સાચું બોલતો ખોટું બોલતો હતો, ઉડો ભટકરતા. એનો વિશ્વાસ રાખીએ. બસ ડ્રાઈવર ગાડીમાં જતા હોય, તમે કોઈ ડ્રાઈવરનું જો એની જન્મકુંડળી જોઈ, એને રાહુ નડે છે, કેતુ નડે છે, એને 32મા વર્ષે જીવનમાં અકસ્માતનો મોટો ભોગ ને 32 જ હાલતું હોય ને આપણે બેઠા હોય એની ગાડીમાં. બધામાં પાયલોટમાં વિશ્વાસ. યોગી બાપા કહેતા કે નાય હોય ને, નાપિત વાણંદની પાસે બેસીએ તે વખતે તો કંઈ ₹50 પૈસા લેતા હતા. એમાં માથું ઝુકાવીને બેસી કે વગાડે નહીં, હો કે એ ઘસરકો નહીં વાળે, હું ડાયાબિટીસ છે એની પાસે જ કરાવું. કે એનો વાણંદભાઈનો વિશ્વાસ, ડ્રાઈવરનો વિશ્વાસ, ઇલેક્ટ્રિશિયનનો વિશ્વાસ. આપણા વડવા કહેતા કે અગ્નિને પાણીનો વિશ્વાસ નહીં. તે આપણે જોશું દરિયો, હાલો મોજું આવ્યું, આપણે મોજામાં જતા નથી, ખબર છે એકવાર ગયા તો પાછા ન અવાય. એમ આ દરિયો એવો છે. એમ બધે વિશ્વાસ મૂકીએ. પણ આવા શંકરાચાર્ય જેવા એક મહાન બ્રહ્મચારી સાધુ, આટલા જીનિયસ અને અનુભવ સિદ્ધ પોતાનું વાત કરે તો એમાં પોતાનું ડાપણ અડાડે કે સાધુ બાબા તો નવરા હોય, એ તો આવું બકબક કરે. બધું આપણે એમ કરતા હોય એમ કરીએ. શું કે એટલે કે જે ભગવાનનું ભજન કર અને ભજનમાં સર્વદા સર્વ પ્રકારે સુખ રહેલું છે. એક બહુ સરસ પ્રસંગ પૂજ્ય કમલનયન સાહેબનું આપણે ભજન સાંભળીશું. એ પહેલાં એક સરસ મજાની ઘટના કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે કારિયાણીમાં હતા, માતા ખાચરના દરબારમાં, અને ઓરડા હોય એટલે શું, એમ 3 ઓરડા હોય, વચ્ચે દિવાલ હોય. મહારાજ એક ઓરડામાં હતા, વચ્ચે દિવાલ ને એક બાજુમાં ઓરડો. એક દાદીમાં, ઓલ્ડ એજ મમ્મી એટલે મોટી માં કે ને દાદીમાં, એ પોતાના દીકરાનો જે બાબાનો જન્મ થયેલો પછી એમ બોલતા શીખતો હતો. બા પા પા ભૂ ફૂ, ભૂ એટલે પાણી, વાવા વાવા, જુજુ જુજુ અને જુજુ ગી, મમ્મી ભૂ ભૂ ભૂ, ભૂ બરાબર, ભૂ એટલે પાણી, મમ મમ, પછી 2 શબ્દ છીછી અને પીપી. આ 6 શબ્દો આવડે એટલે તમારા દીકરો કાકા ખાલેલકર થઈ ગયો, સવાઈ ગુજરાતીમાં PhD. એનાથી આગળ કાંઈ ન બોલે. આ બોલતા બોલતા શીખતો હતો થોડું આમ ધીરે ધીરે. દાદા 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 બોલીને એટલે ડોશીમાં એને સ્વામિનારાયણનું નામ શીખવાડતી હતી. બેટા સ્વામિનારાયણ બોલજો. તો પેલો દીકરો કે ગ્રાન્ડસન સ્વા સ્વા, બસ બંધ. અને બાળક છે ને એ છોડ છે, ગરમ નહીં થતા તરત. એને તમે નવું શીખવાડો છો. તમે અત્યારે 70 વર્ષના શીખવાડો છો, તમે કે આ ભૂમિકામાંથી નીકળ્યા છો. ને દાદીમાં કે મારો વાલો સ્વામિનારાયણ બોલ. તો છોકરો કે સ્વામી ના પૂરું. જો મારો વાલો દીકરો કેવી ગમત કરે છે, બેટા સ્વામિનારાયણ બોલ.
છોકરો કે સ્વામી નારા, અને ડોસીમાનો હાડલાનો છેડો પકડીને ગોળ ગોળ ફરી વળ્યો. પણ ડોસીમાં ખબર નહીં કઈ મહિલા યુનિવર્સિટીમાં ભણી હશે, થપ્પડ ન મારી. કેટલાકને શિક્ષણ દેતા નોડે, બોલતો નથી, પછી નથી જ બોલવાનું, જા. રાજહટ, બાળહટ ને સ્ત્રી હટ, અને ચોથી જોગીની હટ. અમે તો સાધુ ગણાઈએ હો ભાઈ, અમે હટ રાખીએ તો અમારો સાધુ આશ્રમ થોડો હીણો પડે, એટલે આપણે તો એવું નથી એમ. તો પછી એનો છોકરો બોલ્યો, સ્વામી નાલાયો. આ બંનેનો વાર્તાલાપ બાજુની રૂમમાં મહારાજ પોતે સાંભળતા હતા. માણકીનો અસવાર, અક્ષરધામનો અધિપતિ હરિકૃષ્ણ ભગવાન. તો ઓલી દાદીમાએ એને પ્રમાણપત્ર આપ્યું. મારો વાલો દીક્કો સ્વામિનારાયણ બોલ્યો, તું પરસે હું મરી જાઉં. શું કે તારા ઉપર હું ઓળઘોળ થઈને મરી જાઉં, તું સ્વામિનારાયણ બોલ્યો. મહારાજની આંખમાં હર્ષના આંસુ આવ્યા કે સત્સંગીના સંસ્કાર જુઓ. પહેલું ભગવાનનું નામ શીખવાડે છે. આ તો આપણે પહેલો મમ્મી ક્યારે તીડી હોય તો મમ્મી નામ કરાવો, મમ્મી રાજી થાય કે મને ઓળખે છે. ઓકે ભાઈ, ઓળખે છે, એને નહીં ઓળખતો કાલે ઓળખશે એમ. પપ્પા ક્યાં અને દાદા રમાડે, કે દાદા ક્યાં, તો છોકરો આમ ગયા, આખું મોટું જ તાકી લે, બંધ થાવ કે દાદા પપ્પા કાકા બોલવાનો જ છે. પછી પહેલાં ભગવાનનું નામ શીખવાડો. ઇસ્લામ ધર્મમાં કોઈ બાળકનો બાલિકાનો જન્મ થાય, એના કાનમાં પહેલો શબ્દ ફૂંકાઈ છે, અલ્લાહુ અકબર. અલ્લાહ એટલે ભગવાન, અકબર એટલે મુગલ સલ્તનતવાળો નહીં, ધ ગ્રેટ. પહેલો મંત્ર એ ફૂંકાય છે. હું ગાંધીનગર હતો, સેક્ટર 23માં ડૉક્ટર રામભાઈ દેસાઈ, એ બહુ મોટા સર્જન નહીં પણ ગાયનેક સર્જન, પણ મોટા મોટા એમડી એમએસનો પણ બાપ થાય એવું હતા. એણે કીધું કે એ પોતે પ્રસૂતિ ગૃહ હતું નીચે, ડૉક્ટર દેસાઈ નર્સિંગ હોમ. એ કે મારે ત્યાં જેટલા બાલક બાલિકાનો જન્મ થાય ને તેના કાનમાં હું સ્વામિનારાયણ બોલતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કારણ કે ઓપરેશન મેં તો હોય જ. એ કે મારા ઘરમાં બાળ મંડળની સભા થાય છે BAPSની, એ વખતે થતી હતી. એમાં 35 બાળકો આવે, એમાંથી લગભગ 22 થી 24 બાળકોનો જન્મ મારી હોસ્પિટલમાં થયો. ભગવાનનું નામ ખાલી જાય આવે સત્સંગમાં એમ. તો આપણે કહે છે કે ભગવાનનું નામ શીખવાડો. ઝાકીર હુસેન પોતે કહેતા કે મને મારા પપ્પાએ પહેલાં વહેલા અલ્લાહુ અકબર કાનમાં ફૂંક્યું, અને બીજો એક તોડો આપ્યો, ધા ધા તેરીગડે ધા ધા તેરીગડે ધા ધા તેરીગડે ધા ધા દિનના તાતા તેરીગડે તાતા તેરીગડે તાતા તેરીગડે તેરીગડે એવું કંઈક શીખવાડ્યું. પહેલો કાનમાં શબ્દ નાખ્યો, એને સંસ્કાર આવો છો. અને પછી તો મોટો થયા, 5 વર્ષે તો તમારે તબલા વગાડતા થયા, 2 હાથમાં 2 કિલોના તાંબાના કડા. દેખાવ સારા, પણ તમે નબળા હોય ને તો હાથ ઝૂકી જાય હો તમારા. અને પછી એને કીધું હવે તારે તેરીકટ 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 તિરીકટ 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 તિરીકટ. તિરીકટ શબ્દ નાનો છે, પણ તબલાવાળા એને મેળવવા માટે જિંદગી કાઢે છે. અને 12 વર્ષે તો 5 કિલોના કડા પહેરાવ્યા. અને પહેલો એને 12 વર્ષે જાહેર પરફોર્મન્સ આપ્યું. અને અત્યારે આ બધા તો એટેક આવી જાય. એ 1.5 કલાક વગાડવાના 4.5 લાખ રૂપિયા લેશે. કેટલા? 4.5 લાખ એના બેંકમાં જમા થાય પછી આ પગથિયું ચડે હો. પછી પાછા કેટલાક દોઢ કે આટલા બધા તો હોતા છે, અમારો તો આમ તેમ ખર્ચો. તો પછી ઘણા બધા અલા જુનાગઢ ને રાજકોટમાં ટીકીટ એને બોલાવો ને, શું કામ બોલાવે છે? તારે એક બાજુ વટ પાડી દેવો છે કે આવાને બોલાવી તો આપણે કરે કે આ લોકો બોલાવી લાયા. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે જે આપવાનું કીધું હોય એમાં પછી ક્યારે એની જોડે જીભા જોડી ન કરવી કે ભાઈ તમારે 6,000 તો 6,000 જ, પછી 5,500 માની જાવ ને, એ નહીં કરવાનું. મહારાજની આજ્ઞા નથી. હું મુંબઈમાં હતો ને તો કરોડોપતિ માણસ ફર્સ્ટ એસીમાંથી ઉતરે, ફર્સ્ટ ક્લાસ એસીમાં, અને પછી સાવલ મજૂર હોય ને 4 બેગ લઈ લે. એક ખભે હોય, એક આ બંને ખભે માથે 2 ને બિલ્લો હોય. અને જેવો બહાર નીકળે એટલે ટેક્સી રોકે. ટેક્સીવાળાની ટેવ, તમે ટેક્સી રોકો ને પહેલું મીટર પાડી લે, પછી તમારી જોડે વાત શરૂ કરે. અને પછી તમને મળે અને ઓલો ધીરે ધીરે સામાન ઉતારે અને બધું સામાન મૂકે, કેટલોક ઉપર બાંધે. પછી એ કરોડપતિ શું કે 30 રૂપિયા કીધેલા, પણ તો આટલું જ હાલવાનું હતું, 25 લાખ કે. પેલો કે ના, કે હું બાળ બચ્ચાવાળો છું, તમે કરોડપતિ છો, મારા 5 રૂપિયા તમે લઈને ક્યાં મોટા જબરજસ્ત થવાના, હું 5 રૂપિયા આપશો તો મારે ક્યાં મહેલ બંધાવવાનો છે. પણ જીભા જોડી કરે. પણ એ બદમાશ એટલું ન સમજે કે આ 4 મિનિટથી જે મીટર શરૂ થઈ ગયું ને એ તારા 5ના 12 રૂપિયા થઈ ગયા. એને આપી દે ને 5 રૂપિયા, તારા 2 બાજુ બચશે એમ. તો ઝાકીર હુસેન 4.5 લાખ નેટ લેવાના. અને પછી એ જ્યારે પ્રોગ્રામ આપે, સરસ મજાનું આમ સંતૂર વાગતું હોય, સારંગી વાગતી હોય, અને તબલાનો તોડો વગાડે.
આપણે સોફા ઉપર બેઠા હોઈએ, ખુરશી ઉપર, આપણે આમ કરીએ, એનું પાવલું ન આપે કોઈ, આની ઉપર 25 પૈસા ન ફેંકે. એ ખુરશી ઉપર નથી વગાડતો, તબલા ઉપર વગાડે છે. પણ પહેલા સંસ્કાર અલ્લાહુ અકબર, પછી આ તબલાના તોડા શીખવાડ્યા. તમે બાળકને નાખો ને જન્મે ત્યારે સ્વામિનારાયણ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી નાખો, શબ્દ રોજ નાખો. પણ દાદા ને કાકા ને મામા ને બધું શીખવાડે તો ભગવાનનું નામ એ પરમ પ્રિય છે. મારે સ્વામિનારાયણ ભજવા રે, અને લોક લાજ થકી મારે લજાવું નથી, કોઈથી ડરવું નથી. કારણ કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ, મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સાંઈ મહારાજ, જે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. ગુલઝારીલાલ નંદા 2 વખત વડાપ્રધાન થયેલા ભારતના. નહેરુ ગયા ત્યારે, જવાહરલાલ નહેરુ મર્યા પછી એ થોડો સમય આવેલા. બીજી વાર લાલ બહાદુર શાસ્ત્રી મર્યા ત્યારે નંદા આવેલા. એ નંદાએ શાસ્ત્રી મહારાજને કીધું કે મેં સ્વામિનારાયણને જોયા નથી, હું તમારા નામની માળા ફેરવીશ. શાસ્ત્રી મહારાજ કેટલી કન્સેપ્ટ કેટલો ક્લિયર છે આ બધા સત્પુરુષોનો. એણે કીધું મારી માળા ફેરવીશ તો ગધેડો ગણાઈશ તું. હું પણ સ્વામિનારાયણનું ભજન કરું છું, માટે સ્વામિનારાયણનું ભજન કર.